કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રકીર્ણ ઉદાહરણો શરૂ કરવાના છે. એમાં પહેલું ઉદાહરણ નંબર 26. જો a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા હોય તો સાબિત કરો કે a રેસ ટુ n એટલે કે a ની n ઘાત બરાબર cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે. હવે અહીંયા a ની એક ઘાત હોય, અહીંયા જો a ની કેટલી ઘાત કહેવાય? એક ઘાત. તો અહીંયા n ની જગ્યાએ એક મૂકો તો cos થીટા માઇનસ sin થીટા cos થીટા એટલે આ જ મળી જાય. તો આપણી પાસે એવો કયો સિદ્ધાંત છે કે જેની મદદથી આપણે અલગ અલગ કિંમતો ન મૂકવી પડે પણ એક સાથે સાબિત કરી શકાય? તો કે તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કે ભાઈ પહેલાં n બરાબર 1 માટે સત્ય સાબિત કરો, પછી n બરાબર k માટે સત્ય છે એવું ધારી લ્યો અને n બરાબર k પ્લસ 1 માટે સત્ય સાબિત કરો. આવું તમે ભણી ગયા છો 11મા ધોરણની અંદર, બરાબર? આ 3 સ્ટેપ યાદ રાખવાના. શું? તો કે n બરાબર 1 માટે સત્ય સાબિત કરો, n બરાબર k માટે સત્ય છે તેવું ધારી લ્યો અને n બરાબર k પ્લસ 1 માટે પાછું સત્ય સાબિત કરો. ચાલો જોઈએ કઈ રીતે કરવાનું. પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણની અંદર ઘણા બધા આવા સાબિતીના દાખલા છે જે બધા જ તમારે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવા પડશે. તો અહીંયા લખશું કે આ પ્રશ્નનો ઉકેલ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી મેળવી શકાય. કઈ રીતે? તો કે આપેલી રકમ છે અને તમારે સૌથી પહેલાં p ઓફ n કહી દેવાનું. p ઓફ n શું છે? p ઓફ n તો કે જો a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા હોય તો a રેસ ટુ n બરાબર શું થાય છે? a રેસ ટુ n બરાબર cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા. આ આપણો p ઓફ n થઈ ગયો આખો. હવે મારે શું કરવાનું? પહેલું સ્ટેપ શું હોય મારું? તો કે n બરાબર 1 માટે સત્ય સાબિત કરતા. જો બધા દાખલાની અંદર સેમ છે, તમે જો ભણ્યા ન હો કદાચ 11માની અંદર તો અહીંયા વ્યવસ્થિત ન ભણ્યા હોય તો અહીંયા ફરીવાર તમારું રિવિઝન થાય છે, બરાબર? તો n બરાબર 1 માટે સત્ય સાબિત કરતા તો અહીંયા p ઓફ n ની જગ્યાએ શું થઈ જાય? p ઓફ 1. p ઓફ 1 માં શું થાય? તો કે જો a બરાબર શું છે? cos થીટા અહીંયા sin થીટા માઇનસ sin થીટા cos થીટા હોય તો a રેસ ટુ n, n ની જગ્યાએ કેટલા મૂકવાના? n ની જગ્યાએ જો 1 મૂક્યા છે તો અહીં શું થઈ જશે? cos n થીટાની જગ્યાએ ખાલી થીટા થઈ જાય કેમ કે n તો 1 છે. પછી sin થીટા માઇનસ sin થીટા cos થીટા તો a ની એક ઘાત એટલે એ જ થવાનું ને. તો જો તો એ બે સેમ આવે છે? તો કે હા આવે છે, બરોબર છે, કમ્પ્લીટ, ઓકે. તો તમે લખી શકો આમ n બરાબર 1 માટે p ઓફ 1 કેવું છે? સત્ય છે. હવે બીજું સ્ટેપ આવશે કે ધારો કે n બરાબર k માટે p ઓફ k કેવું છે? સત્ય છે એવું આપણે ધારી જ લેવાનું છે કે સત્ય છે જ એમ. તો આપણે શું લખીએ કે p ઓફ k માં? તો કે p ઓફ k માં આવું લખાય કે જો a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા હોય તો a રેસ ટુ n હતા અહીંયા શું થઈ જાય? a રેસ ટુ k થઈ જાય કારણ કે એની જગ્યાએ મેં k લીધેલા છે.
પછી કોસ એન થીટા હતું તો કોસ કે થીટા થઈ જાય, અહીંયા સાઇન કે થીટા થઈ જશે, અહીંયા માઇનસ સાઇન કે થીટા અને અહીંયા કોસ કે થીટા. ઓકે, તો આ આપણું ઇક્વેશન નંબર 1 થઈ ગયું. ધારો કે n બરાબર k માટે p ઓફ k સત્ય છે, તો આવું લખીએ કાંઈ p ઓફ k માટે. ચાલો હવે આપણે ત્રીજું સ્ટેપ કયું આવે તો કે આ n બરાબર k + 1 માટે સત્ય સાબિત કરવાનું. ચાલો ત્રીજું સ્ટેપ. હવે n બરાબર k + 1 માટે p ઓફ k + 1 સત્ય સાબિત કરતા. હવે આપણે p ઓફ k + 1 ને સત્ય સાબિત કરવું છે, તો p ઓફ k + 1 માં શું આવે? p ઓફ k + 1 માં તો કે આપણે શું કરવાનું છે, જ્યાં k હતો ત્યાં k + 1 આવી જવા જોઈએ, બરાબર. તો આપણી જે રકમ છે એની અંદર મારે k + 1 ક્યાં લાવવાના થાય? આ લખવાની જરૂર નથી. જો હવે તમારી પાસે a⁴n હતા, ત્યાં શું મૂકવાના? a⁴k + 1. તો a⁴k + 1 માટે શું લખી શકાય? તો કે a⁴k × a આવું લખી શકાય. a⁴k + 1 તો શું લખાય? a⁴k × a. ચાલો હવે a⁴k તો મેં આની પહેલાં સમીકરણ 1 માં જો લખેલું જ છે, તમે જોઈ શકો છો. આગળ શું લખ્યું હતું આપણે? કોસ કે થીટા સાઇન કે થીટા માઇનસ સાઇન કે થીટા અને કોસ કે થીટા, આવું હતું ને? બરાબર જોઈ લેજો. ચાલો ઓકે છે, બરાબર છે. અને એને ગુણ્યા એ એટલે શું હતું? કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, આ બેનો ગુણાકાર કરવાનો છે. તો કોસ કે થીટા × કોસ થીટા, આ બેનો ગુણાકાર કરશો એટલે માઇનસ છે, એટલે પહેલાં માઇનસ લખી નાખું. સાઇન કે થીટા × સાઇન થીટા, બરાબર. ચાલો હવે પહેલી રોનો બીજી કોલમ સાથે ગુણાકાર કરો. કોસ કે થીટા × સાઇન થીટા પ્લસ સાઇન કે થીટા × કોસ થીટા, પછી માઇનસ સાઇન કે થીટા × કોસ થીટા અને કોસ કે થીટા માઇનસ સાઇન થીટા એટલે માઇનસ કોસ કે થીટા × સાઇન થીટા. ચાલો પછી આનો ગુણાકાર અહીંયા કરો એટલે માઇનસ સાઇન કે થીટા × સાઇન થીટા, આનો ગુણાકાર અહીંયા એટલે પ્લસ કોસ કે થીટા × કોસ થીટા. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો જો આ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા એવું થઈ ગયું. આલ્ફા એટલે કે થીટા અને બીટા એટલે ખાલી થીટા. તો આ કોનું સૂત્ર છે? તો કે કોસ આલ્ફા પ્લસ બીટાનું, એટલે કે થીટા પ્લસ થીટાનું સૂત્ર થઈ ગયું. એ જ રીતે અહીંયા જુઓ કોસ સાઇન પ્લસ સાઇન કોસ એટલે કે સાઇનનું સૂત્ર થાય. જો સૂત્ર ન યાદ હોય તો અહીંયા લખું છું. કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કેવું હતું? કોસ આલ્ફા કોસ બીટા, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, બરાબર. આ પહેલું સૂત્ર. અને એ જ રીતે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કેવું હતું? સાઇન આલ્ફા પ્લસ બીટાનું તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ હોય તો પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો જો અહીંયા આ સૂત્ર, અહીંયા તમે આ થીટાને આલ્ફા કહો તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા એ ટાઈપનું છે ને. એટલે તમે અહીંયા શું લખી શકો? સાઇન કે થીટા પ્લસ થીટા, ટૂંકમાં અહીંયા સાઇનનું સૂત્ર બને. પછી જ રીતે બેમાંથી તમે -12 લઈ લો તો 2 પ્લસ થઈ ગયા. સાઇન કોસ કોસ સાઇન તો એ સાઇનનું સૂત્ર હોય સાઇન કે થીટા પ્લસ થીટા. પછી કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા તો પાછું કોનું સૂત્ર થઈ ગયું? કોસ કે થીટા વત્તા થીટાનું. ચાલો હવે આની અંદર તમે જુઓ
તો બેમાંથી થીટા કોમન નીકળે એટલે અહીં શું વધે k+1 અહીંયા થીટા. એ જ રીતે બધામાંથી થીટા કોમન કાઢો તો k+1 ઇન્ટુ થીટા. અહીંયા સાઇન થીટા કોમન કાઢો k+1 થીટા કોસ k+1 થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ a⁻k+1 હતા તો અહીંયા બધે k+1 આવી ગયા ને. આપણે શું હતું a⁻n હોય તો અહીંયા n થીટા n થીટા n થીટા n થીટા હતું, તો અહીં k+1 હોય તો અહીં k+1 આવી ગયા. આમ n બરાબર k+1 માટે p ઓફ k+1 પણ કેવું છે? સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n કેવું છે? સત્ય છે. કોઈ પણ n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n જે આપણે ધાર્યું હતું કેવું થઈ ગયું? સત્ય થઈ ગયું. તો આ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. પહેલાં શું કરવાનું? n બરાબર 1 માટે સાબિત કરો, સત્ય સાબિત કરો. પછી n બરાબર k સત્ય છે તેવું ધારી લ્યો. પછી n બરાબર k+1 માટે સાબિત કરો અને છેલ્લે આ વિધાન લખવાનું ભૂલાય નહીં. ખાસ યાદ રાખજો, ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. બરોબર? ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એટલે મેથેમેટિકલ ઇન્ડક્શન. બરોબર? ચાલો ઉદાહરણ નંબર 27. જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય, a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે ab સમમિત હોય, a અને b નો ગુણાકાર સમમિત હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab બરાબર ba થાય. અહીંયાથી આપણે સાબિત કરવાનું છે કે a ગુણ્યા b સમમિત હોય તો શું થવું જોઈએ? તો કે ab બરાબર ba થવું જોઈએ. અહીંયા શબ્દ છે તો અને તો જ. તો અને તો જનો અર્થ શું થાય? તો કે ab જો સમમિત હોય તો ab બરાબર ba થવું જોઈએ અને ab બરાબર ba હોય તો પાછું a ઇન્ટુ b છે એ સમમિત પણ હોવું જોઈએ. એટલે કે વાઇસ વર્સા જેને કહેવાય કે આમ હોય તો આમ થાય ને આમ હોય તો પાછું આમ થવું જોઈએ. તો શરૂઆત કરીએ. શરૂઆતમાં તમને કીધું છે કે a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય. હવે અહીં a અને b કેવા છે? સમમિત શ્રેણિકો છે. તેથી તમે શું કહી શકો? તો કે a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b. સમમિત હોય તો આવું કહી શકાય કે a ડેશ બરાબર a થાય અને b ડેશ બરાબર b થાય. હવે આપણે પેલું સાબિત કરીએ કે ધારો કે ab છે એ સમમિત શ્રેણિક છે. બરાબર? હવે અહીંથી સાબિતી શરૂ થાય છે કે ab સમમિત છે એવું આપણે ધારી લઈએ તો શું સાબિત કરવું પડે? તો કે ab બરાબર ba સાબિત કરવું પડે. હવે જો a ઇન્ટુ b સમમિત શ્રેણિક છે, આખું સમમિત શ્રેણિક છે, તો એના વિશે તમે શું કહી શકો? તો કે ab આખાનો ડેશ કરો, જવાબ શું આવવો જોઈએ? ab. કારણ કે ab કેવો છે? સમમિત છે. અહીં કેમ a ડેશ કરો તો એ જ જવાબ આવે? તો એમાં આ ab આખાનો ડેશ કરો તો ab જ આવવો જોઈએ કારણ કે ab આખું સમમિત છે. બરાબર? હવે ab નો ડેશ હકીકતમાં થાય શું? તો કે b ડેશ ઇન્ટુ a ડેશ બરાબર ab તો છે જ તે. પણ b ડેશ બરાબર શું લખાય? જો b ડેશ બરાબર તો b લખાય છે અને a ડેશ બરાબર શું લખાય? તો કે a લખાય છે. તો અહીંયા સાબિત થઈ ગયું ab બરાબર b. અને અહીંયા તમારે લખવું પડે કે a અને b કેવા છે? સમમિત છે. a અને b સમમિત હોય તેથી એના તમે અહીંયા આવું લખ્યું છે. બરાબર? એટલા માટે આપણે લખવું પડે. તો અહીંયા પહેલું વિધાન છે સાબિત થઈ ગયું કે ab સમમિત શ્રેણિક હોય તો ab બરાબર ba થાય. હવે આપણે ઉલટું સાબિત કરવાનું છે એટલે ઊંધી નિશાની દર્શાવીએ. ધારો કે ab બરાબર ba છે, ab બરાબર ba આપેલું છે, તો આપણે શું સાબિત કરવું છે? કે ab છે એ સમમિત શ્રેણિક છે. તો ab સમમિત શ્રેણિક છે તો એ શું કરવું પડે? ab નો ડેશ છે એની બરાબર ab લાવવું પડે. તો ab નો ડેશ બરાબર શું થાય? તો કે b ડેશ ઇન્ટુ a ડેશ. પણ b ડેશ બરાબર શું થાય? b ડેશ બરાબર તો b થાય અને a ડેશ બરાબર a થાય કારણ કે a અને b કેવા છે? સમમિત છે. હવે ba
મારે તો એ બીનો ડેશ બરાબર એ બી જ લાવવાનું છે ને, તો બી એ બરાબર શું થાય? જો બી એ બરાબર તો કે એ બી, અહીંયા બી એ બરાબર એ બી, બી એ બરાબર એ બી અહીં લખવાનું પક્ષ પરથી અથવા તો રકમ પરથી. તેથી એ બીનો ડેશ બરાબર શું આવી ગયું? એ બી, બરાબર. આથી એ બી કેવું છે? સમમિત છે. તો અહીંયા સાબિત થઈ ગયું બે વસ્તુ. એ બી સમમિત શ્રેણિક લીધો અને એ બી બરાબર બી એ સાબિત કરી દીધા, અને એ બી બરાબર બી એ લીધા અને એ બીને સમમિત સાબિત કરી દીધું. તો આ પ્રકારના દાખલા છે 2 થી 3 માર્કમાં ઘણીવાર પૂછી નાખે છે, બરાબર. તો ખાસ અગત્યના છે અને જેડબલી માટે પણ ખૂબ અગત્યના છે, કારણ કે જેડબલીનું જે લેવલ છે એ પ્રકીર્ણ સ્વાધ્યાય જેટલું અથવા તો એનીથી થોડું વધારે હોય છે, બરાબર. તો પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણ જો બધા જ તમે વ્યવસ્થિત કરેલા હોય તો જેડબલીની એક્ઝામ જી મેઇનમાં લગભગ વાંધો આવતો નથી, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો છેલ્લું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 28, અને ઘણી વખત આ પેપર સેટની અંદર પણ હોય છે અને બોર્ડમાં પણ પૂછાઈ શકે એ પ્રકારનો દાખલો છે. ધારો કે એ બરાબર 2 - 1 3 4, બી 5 2 7 4, સી 2 5 3 8, સી ડી માઇનસ એ બી બરાબર ઓ, એટલે કે શૂન્ય શ્રેણિક થાય એવો શ્રેણિક ડી શોધો. આ ડી છે. સી ડી માઇનસ એ બી બરાબર શું થવું જોઈએ? શૂન્ય શ્રેણિક થવો જોઈએ. ચાલો સોલ્યુશન જોઈએ. તમારી પાસે અહીંયા શું આપ્યું છે? સી ડી માઇનસ એ બી બરાબર શૂન્ય શ્રેણિક છે. તમે એ બીને આ બાજુ લઈ જાઓ તો સી ડી બરાબર શું થઈ જાય? એ બી થઈ જાય, બરાબર. હવે ધારી લો કે ડી એક આપણે શ્રેણિક જે ગોતવાનો છે. ધારો કે ડી બરાબર કેવો શ્રેણિક છે? તો કે એ બી સી અને ડી. આપણને ખબર નથી પણ ધારી લઈએ કે આની અંદર કેવા ઘટક છે? એ બી સી ડી, બરાબર. હવે અહીંયા કિંમતો મૂકી દો બધી. સી આપેલો છે આપણને, સીની કિંમત શું છે? 2 5 3 8 ઇન્ટુ ડી આપણે ધાર્યો છે ABCD ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. એ શું છે? 2 - 1 3 4 ઇન્ટુ બી 5 2 7 4. ચલો માત્ર ગુણાકાર કરવાનો છે. 2 ઇન્ટુ એ એટલે 2a પ્લસ 5c, 2b 5d, 3a 8c, 3b 8d ઇઝ ઇક્વલ ટુ 5 દુ કેટલા થશે? 10 માઇનસ 7, 2 દુ 4, માઇનસ 4, 5 તેરી 15, 7 ચોકું 28, 3 દુ 6, ચોકે ચોકે 16. આ બધું એમનેમ. ચલો 10 માંથી 7 જાય એટલે 3, અહીંયા 0. 15 પ્લસ 8 કરશો એટલે 3 ને 1 3 ને 4 43, 16 અને 6 કેટલા થશે? 22. ચાલો હવે આનું સાદું રૂપ આપવાનું છે. આપણે શ્રેણિકોની સમાનતા વાળો ટોપિક જોઈ ગયા છીએ, બરોબર. શ્રેણિકોની સમાનતા, તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? અહીં લખો શ્રેણિકોની સમાનતા પરથી આ 2a પ્લસ 5c ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 3. અને ઇક્વેશન નંબર 1 કયો. પછી 2b પ્લસ 5d. પહેલાં તો એક કામ કરીએ, એસી વાળા આવી ગયા તો એસી વાળા જ લઈએ સાથે. 3a પ્લસ 8c ઇઝ ઇક્વલ ટુ 43. ઇક્વેશન નંબર 2. 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0. અને 2b પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 22. 4 સમીકરણ મળ્યા. ચલો પહેલા 2 સમીકરણનું સોલ્યુશન કરો, બીજા 2નું, કારણ કે આમાં એસી એસી છે, આમાં બીડી બીડી છે. ચલો પહેલામાં સમીકરણ 1 અને
2 ને ઉકેલતા અહીં લખીએ 2a પ્લસ 5c ઇઝ ઇક્વલ ટુ 3 અને હવે જો એક કામ કરીએ મારે ધારો કે એના સહગુણક સરખા કરવો હોય તો આને 3 વડે ગુણવા પડશે અને 2 વડે ગુણવા પડશે એટલે આ સમીકરણ છે ને આખાને 3 વડે ગુણી નાખીએ નીચેનું સમીકરણને 2 વડે 3a પ્લસ 8c ઇઝ ઇક્વલ ટુ 43 ચાલો તો આની પરથી શું મળે 6a 5 તેરી 15c બરાબર 3 તેરી 9 અને અહીંયા 3 દુ 6a 8 દુ 16c બરાબર 43 ગુણ્યા 2 કેટલા થશે 86 ચાલો 2 ની બાદ બાકી કરવાની થાય 6 એ કેન્સલ થઈ જાય -16c અને +15c એટલે કેટલા વધે -c 86 માંથી 9 કાઢો પહેલાં 86 માંથી 6 કાઢો એટલે 80 80 માંથી 3 કાઢો એટલે કેટલા આવશે 77 ચાલો તો c ની વેલ્યુ આપણને મળી ગઈ 77 કેટલી મળશે 77 કારણ કે બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે c બરાબર 77 મળી ગયા ચાલો c બરાબર 77 મળ્યા એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાના પહેલા અથવા તો બીજામાં આપણે પહેલામાં મૂકી દઈએ ચલો હવે સમીકરણ 1 માં c બરાબર 77 મૂકતા પહેલું સમીકરણ કેવું હતું આવું હતું 2a પ્લસ 5c ઇઝ ઇક્વલ ટુ 3 ચલો 2a 5 ઇન્ટુ 77 ઇઝ ઇક્વલ ટુ 3 તો 2a પ્લસ 7 પંચા 35 નો પાંચડો વધી 3 7 પંચા 35 36 37 38 બરાબર કેટલા છે 3 ચલો 385 ઓલી સાઈડ છે એટલે માઇનસ થશે 385 માંથી 3 બાદ થાય એટલે 300 ને કેટલા વધશે 82 ચાલો તો a બરાબર શું થાય -382 ભાગ્યા 2 હવે અહીંયા ભાગાકાર કરશો તો 2 એકા 2 1 વધ્યા 18 9 દુ 18 ને 2 એકા 2 એટલે a બરાબર તમને મળશે 191 ચાલો પછી આપણે બીજા બે સમીકરણો લઈ લઈએ કયા હતા બીજા સમીકરણો 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0 અહીં લખવું પડે એક સમીકરણ 3 અને 4 ને ઉકેલતા આ છે ત્રીજું સમીકરણ ચોથું શું હતું 2b પ્લસ 8d 2b પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 22 આવું સમીકરણ હતું અહીંયા તો સીધા 2b કેન્સલ થઈ જાય અને ઋણ નિશાની આપી દો એટલે 2b ઉડી ગયા 8d અને 5d બેની બાદબાકી કરો એટલે કેટલા આવશે -3d અને અહીંયા -22 ઓકે ચલો આની અંદર કંઈક મિસ્ટેક લાગે છે ઓકે જો આની અંદર અહીંયા આપણે થોડીક ભૂલ કરેલી છે અહીંયા 3b પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 22 છે અને અહીંયા આપણે 2b પ્લસ 8d લખ્યા છે એટલે અહીંયા 3b આવશે તો એ પ્રમાણે અહીંયા પણ કેટલા થઈ જશે 3b તો સીધા જ કેન્સલ નહીં થઈ શકે હવે અહીંયા મારે ધારો કે બીના સહગુણક સરખા કરવા હોય તો આને 3 વડે ગુણવા પડશે અને આને 2 વડે આખા સમીકરણને બરાબર ચાલો આને 3 વડે ગુણો એટલે 6b થશે 5 તેરી 15d બરાબર 0 અહીંયા 3 દુ 6b પ્લસ 8 દુ 16d બરાબર 22 દુ 44 ચાલો અહીંયા માઇનસ નિશાની આપી દો તો 6b કેન્સલ થઈ જાય 16d માંથી 15d જાય એટલે -d વધશે ને અહીંયા શું વધશે -44 તો d ની વેલ્યુ કેટલી આવશે +44 આવશે બરાબર ચાલો d ની વેલ્યુ છે એ સમીકરણ 3 માં મૂકી દો d બરાબર 44 સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું 2b પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 0 તો 2b
5 ડીની જગ્યાએ 44 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 5 ચોક 20ની શૂન્ય વધી આવી, 2 5 ચોક 20 ને 2 22. તો બી બરાબર -220/2. તેથી બી બરાબર કેટલા થશે? -110. બરાબર. તો અહીંયા તમને એ બરાબર એ બરાબર -191, બી બરાબર -110, સી બરાબર કેટલા મળ્યા હતા? 77, અને ડી બરાબર કેટલા મળ્યા? 44 મળે. હવે આપણો જે ધારેલો શ્રેણિક હતો તેથી ડી બરાબર શું હતું? એ બી સી ડી. એમાં વેલ્યુ મૂકી દો એટલે ડી મળી જાય. ડી બરાબર એ એટલે -191, બી -110, સી 77, ડી 44. તો આ આપણો આન્સર થશે. માત્ર આની અંદર તમારે ઉકેલ મેળવતા આવડતું હોય તો આવડે, બાકી કાંઈ એમાં અઘરું છે નહીં. ચલો હવે પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે એ બરાબર 0 1 0 0 દર્શાવો કે કૌંસની અંદર AI પ્લસ BA આખાની n ઘાત બરાબર એની n ઘાત I વત્તા n a⁻n−1 ઇન્ટુ BA, જ્યાં I એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે અને n બિલોંગ્સ ટુ કેપિટલ N. હવે આ સાબિત કરવાનું થયું એક પ્રકારનું, દર્શાવો એટલે સાબિત કરો. અને અહીંયા n ઘાતવાળું છે તો શ્રેણિકની અંદર n ઘાત કરવી એ ખૂબ અઘરું પડે. આપણે હમણાં જ જોઈએ એક ઉદાહરણ, પ્રકીર્ણ ઉદાહરણ પહેલું જ જોયું હતું કે એમાં પણ એની n ઘાત હતી. તો આપણે એને ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કર્યું. તો આ દાખલાને પણ આપણે શું કરશું? ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરીએ. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ચાલો પી ઓફ એન બરાબર શું લઈ લઈશું આપણે? જે આપણને આપ્યું છે એ AI પ્લસ BA⁴n બરાબર એની n ઘાત I પ્લસ n a⁻n−1 ઇન્ટુ BA. આ આપણો પી ઓફ એન થઈ ગયો. હવે પહેલું સ્ટેપ આપણું કયું હોવું જોઈએ કે n બરાબર 1 માટે પી ઓફ એનને સત્ય સાબિત કરવાનું છે. ચાલો n બરાબર 1 માટે ડાબી બાજુ શું મળે? આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો AI પ્લસ BA એનની જગ્યાએ કેટલી ઘાત? 1 ઘાત, એટલે ટૂંકમાં AI પ્લસ BA આવ્યું. જમણી બાજુ બરાબર શું આવે છે જોઈએ. જ્યાં n દેખાય ને 1 મૂકી દો, એની n ઘાત એટલે એ જ લખાય ઇન્ટુ I. એનની જગ્યાએ 1 a⁻1−1, કેમ કે n-1 છે એટલે 1-1 ઇન્ટુ B ઇન્ટુ A. ચલો a ઇન્ટુ I એઝ ઇટ ઇઝ. આ 1 ન લખો તો ચાલે. a⁻0 એટલે 1, એટલે અહીં શું વધ્યા? BA. તો જુઓ તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે છે? તો કે હા. આમ n બરાબર 1 માટે P of 1 કેવું છે? સત્ય છે. ચાલો બીજી પ્રોસેસ શું કરવાની કે ધારી લેવાનું કે ધારો કે n બરાબર k માટે P of k કેવું છે? સત્ય છે. તો P of k શું થાય? તો આવું થઈ જાય, જ્યાં n હતા અહીંયા k આવી જાય. AI પ્લસ BA⁴k ઇઝ ઇક્વલ ટુ a⁻k I પ્લસ k ઇન્ટુ a⁻k−1 ઇન્ટુ BA. બરાબર, આને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ છીએ. ત્રીજું સ્ટેપ શું કરવાનું હોય તો કે n બરાબર k+1 માટે P of k+1 સત્ય સાબિત કરતા. P of k+1 ને સત્ય સાબિત કરવાનું છે. તો ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુ શું હતી તો કે AI પ્લસ BA⁻n, એનની જગ્યાએ શું મૂકવું પડશે? k+1. તો ચાલો k+1 ઘાત છે એટલે આમ લખાય AI પ્લસ BA એની k ઘાત ઇન્ટુ AI પ્લસ BA ની 1 ઘાત. બરાબર. હવે સમીકરણ 1 ઉપરથી આની બરાબર તો શું થાય મને ખબર છે. જો a⁻k હોય તો એની બરાબર આવું લખી શકાય. તો અહીં લખી નાખો a⁻ki પ્લસ k a⁻k−1 b ઇન્ટુ a ઇન્ટુ શું થાય? AI પ્લસ BA. આ ક્યાંથી લખ્યું આપણે? સમીકરણ 1 પરથી.
ચાલો હવે માત્ર અહીંયા ગુણાકાર કરવાનો છે. ચલો આ પહેલા સ્ટેપનો આ બંને સાથે ગુણાકાર કરો એટલે a રેસ ટુ કે ઇન્ટુ આઈ ઇન્ટુ ai એટલે a રેસ ટુ કે પ્લસ 1 થઈ જાય, કારણ કે a રેસ ટુ કે અને અહીંયા a છે એટલે a રેસ ટુ કે પ્લસ 1. i ઇન્ટુ i એટલે i જ થાય. પછી આનો ગુણાકાર આની સાથે કરો તો a રેસ ટુ કે ઇન્ટુ ba, a રેસ ટુ કે પછી i ઇન્ટુ ba પ્લસ આનો ગુણાકાર છે આખા સ્ટેપનો એની સાથે કરો. અહીંયા a છે અને અહીંયા એની કે માઇનસ 1 છે, બેનો ગુણાકાર થાય એટલે એની ખાલી કેટલી ઘાત વધશે? કે ઘાત. એટલે કે a રેસ ટુ કે ba અને i. પછી આનો ગુણાકાર આની સાથે કરો તો કે a રેસ ટુ કે માઇનસ 1, અહીંયા b છે એટલે b નો સ્ક્વેર, a ઇન્ટુ a એટલે a નો સ્ક્વેર. ચલો a રેસ ટુ કે પ્લસ 1 i. પછી જો અહીંયા અહીંયા iba છે અને a રેસ ટુ કે પણ બેમાં છે તો a રેસ ટુ કે iba કોમન લઈ લો તો અહીં શું વધે? કે ના અહીં શું વધે? આખું બાર લઈ લીધું એટલે કે પ્લસ 1. હવે અહીંયા a સ્ક્વેર છે. જો હવે રકમની અંદર તમને a આપેલો છે તો હું a સ્ક્વેર મેળવી લઉં. a શું હતો ખબર છે? 0 1 0 0 ઇન્ટુ 0 1 0 0. આ બેનો ગુણાકાર કરો તો શું થાય? 0 0 1 ઇન્ટુ 0 એટલે પહેલું 0 આવશે, 0 0 એટલે અહીંયા 0 આવશે, 0 0 0 આ પણ 0 એટલે કે આ કેવો આવશે? શૂન્ય શ્રેણિક. અહીંયા એનો સ્ક્વેર કરશો એટલે શું થાય? શૂન્ય શ્રેણિક. એટલે આખું કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર. એટલે ટૂંકમાં આ 3 સ્ટેપ જ આવશે અને આ સ્ટેપમાંથી તો આપણે a રેસ ટુ કે iba અને એ કોમન કાઢ્યા એટલે કે પ્લસ 1 કાઉન્સની અંદર વધ્યા હતા. તો હવે આપણે અહીંયા લખી શકીએ a રેસ ટુ કે પ્લસ 1. પછી આ કે પ્લસ 1 ને પહેલાં લખું, અહીંયા i છે, કે પ્લસ 1 પહેલાં લખું, પછી a રેસ ટુ કે છે. અહીંયા આપણે સેટિંગ એવું કરવાનું છે કે કે પ્લસ 1 માઇનસ 1. જો રકમ અહીંયા જો આ ટાઈપનું આવવું જોઈએ. a રેસ ટુ n છે તો અહીંયા a રેસ ટુ કે પ્લસ 1 i. તો જુઓ અહીંયા a રેસ ટુ કે પ્લસ 1 i આવી ગયા. પછી જ્યાં n દેખાય ને ત્યાં કે પ્લસ 1 હોવો જોઈએ. અહીંયા n છે તો ત્યાં પણ શું થઈ ગયા? કે પ્લસ 1. a રેસ ટુ n માઇનસ 1 હતા તો અહીં કે પ્લસ 1 માઇનસ 1 કરવા પડે એટલે અહીંયા આવી તો જાય a રેસ ટુ કે તે, પણ આપણે સેટિંગ એ રીતનું કરવું પડે. અને b ઇન્ટુ a. હવે અહીંયા i લખવાની જરૂર નથી, કારણ કે i એટલે એકમ શ્રેણિક છે. બરાબર. આપણે ભણી ગયા કે ભાઈ a ઇન્ટુ i કરો તો a જ થાય, એટલે i ન લખો તો ચાલે. અને અહીંયા તમને રકમની અંદર i રાખેલા છે એટલે આપણે અહીંયા i રાખ્યા છે. બરાબર. શું આવી ગયું? જમણી બાજુ. તો હવે આપણે શું લખી શકીએ? આમ n બરાબર k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 કેવું થઈ ગયું? સત્ય છે એવું સાબિત થઈ ગયું. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n કેવું થશે? સત્ય છે. આ વિધાન એક છેલ્લે લખવાનું. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 અને 3 બંને છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતવાળા છે. તમને એ આપી દીધો છે સાબિત કરો કે a રેસ ટુ n. બરાબર. અહીંયા n ઘાત બતાવે એટલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવે, ખાસ યાદ રાખવાનું. આવું સાબિત કરો. બરાબર. આખાને p ઓફ n કહી દેવાનું. પછી n બરાબર 1 માટે n બરાબર k માટે સત્ય છે એવું ધારી લેવાનું અને n બરાબર k પ્લસ 1 માટે સત્ય સાબિત કરવાનું. એવો ને એવો જ આ દાખલો છે. તમને એ આપ્યા છે તો સાબિત કરવાનું કે a રેસ ટુ n બરાબર 1 પ્લસ 2n માઇનસ 4n n 1 માઇનસ 2n n એ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે આવું સાબિત કરવાનું થાય. તો આ 2 ક્વેશ્ચન છે એ તમારે જાતે ગણવાના છે, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતવાળા છે. હવે ચોથો ક્વેશ્ચન જોઈએ.
જો એ અને બી સમમિત શ્રેણિક હોય, એ અને બી કેવા હોય? સમમિત શ્રેણિક હોય, તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વિસમિત શ્રેણિક છે. ચાલો જોઈએ, એ અને બી કેવા છે? સમમિત શ્રેણિક છે. તો એ અને બી સમમિત શ્રેણિક છે, તેથી એ ડેશ બરાબર એ, બી ડેશ બરાબર બી થાય. બરાબર, સમમિત હોય એટલે. તો હવે આપણે સાબિત એવું કરવું છે કે એ બી માઇનસ બી એ આખો શ્રેણિક કેવો છે? વિસમિત છે. તો હવે એ બી માઇનસ બી એ આખાનો જે ડેશ કરું અને જવાબમાં માઇનસ એ બી માઇનસ બી એટલે જવાબ કેવો આવે? આવો માઇનસ આગળ આવે અને એ બી માઇનસ બી એ આવે, તો આપણે કહી શકીએ કે આ કેવો છે? વિસમિત, કારણ કે આગળ માઇનસ આવ્યું. બરાબર, ચલો એ બી માઇનસ બી એ આખાનો ડેશ હોય તો શું લખાય? તો કે એ બીનો ડેશ માઇનસ બી એનો ડેશ. ચલો એ બી આખાનો ડેશ હોય તો આમ લખાય બી ડેશ ઇન્ટુ એ ડેશ. એ જ રીતે એ બી એ આખાનો ડેશ હોય તો શું લખાય? એ ડેશ ઇન્ટુ બી ડેશ. ચલો હવે બી ડેશ બરાબર બી લખી શકાય, અહીંયા જોયું બી ડેશ બરાબર બી, અને એ ડેશ બરાબર એ લખી શકાય. એ જ રીતે એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી. અને ઇક્વેશન નંબર જો 1 કીધું હોય આપણે આખાને, અહીં લખવાનું કે સમીકરણ 1 પરથી. બરાબર, ચલો હવે અહીંયા એ બી માઇનસ બી એ છે ને અહીં બી એ માઇનસ એ બી છે. હું માઇનસ 12 કાઢ લઉં તો શું થઈ જાય? એ બી માઇનસ બી એ થઈ જાય. બરાબર, અને એ બીની માઇનસ નિશાની હતી પ્લસ થઈ જાય, બી એ પ્લસ હતા એ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો તમે જુઓ કે એ બી માઇનસ બી એ આખાનો ડેશ બરાબર શું આવ્યું? માઇનસ એ બી માઇનસ બી એ. એટલે આગળ માઇનસ આવ્યા અને આખો કાઉન્સ એમનેમ છે. આમ એ બી માઇનસ બી એ કેવો છે? વિસમિત શ્રેણિક છે. કેવો છે? વિસમિત શ્રેણિક છે. 5મો ક્વેશ્ચન, જો એ સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય તદ અનુસાર સાબિત કરો કે બી ડેશ એ બી સમમિત અથવા વિસમિત શ્રેણિક છે. અહીંયા શબ્દ છે તદ અનુસાર, એટલે કે જો એ સમમિત હોય તો બી ડેશ એ બી પણ સમમિત થાય, અને એ સી વિસમિત હોય તો બી ડેશ એ બી પણ કેવો થાય? વિસમિત થાય. એવું જોવાનું છે આપણે. તો પહેલાં જોઈએ કે જો એ સમમિત શ્રેણિક હોય, એ સમમિત શ્રેણિક હોય તમે શું લખી શકો? એ ડેશ બરાબર એ લખી શકો. બરાબર, હવે મારે શું સાબિત કરવાનું કે બી ડેશ એ બી પણ કેવો થાય? સમમિત. ધારી લો કે એક્સ બરાબર બી ડેશ એ બી છે, અને આખું નામ આપી દઈ, તો આનો ડેશ કરો એટલે કે એક્સનો ડેશ કરો એટલે અહીંયા ડેશ થાય બી ડેશ એ બી આખાનો ડેશ. હવે અહીંયા આપણે ખબર છે કે એ બી આખાનો ડેશ હોય તો શું થાય? બી ડેશ ઇન્ટુ એ ડેશ, એટલે ક્રમ ઉલટાવીને લખવાનો થાય. તો આ બી ડેશ એ બી આખાનો ડેશ છે, તો અહીંયાથી શરૂ કરવાનું. બી ડેશ પછી કોનો વાર આવે? એ ડેશ પછી કોનો વાર આવે? બી ડેશનો. બી ડેશ અને એનો ડેશ. બરાબર, આ જે સંખ્યાઓ છે ત્રણેયનો ડેશ થઈ જાય, ક્રમ ઉલટાઈ જાય. તો અહીંયા બી ડેશ એ ડેશની જગ્યાએ તમે શું લખી શકો? એ લખી શકો. અને બી ડેશ ને એનો ડેશ પાછો કરો, જવાબ શું આવે? બી જ આવે ને. તો જુઓ આ પોતે શું આવી ગયો? એક્સ આવી ગયો, બી ડેશ એ બી, બી ડેશ એ બી એટલે એક્સ પોતે આવી ગયો, એક્સ ડેશ બરાબર એક્સ આવ્યા. આમ બી ડેશ એ બી પણ કેવો થાય છે? સમમિત શ્રેણિક છે. ચાલો હવે આપણે વિચારીએ કે જો એ વિસમિત શ્રેણિક હોય, બરાબર, તો એ ડેશ બરાબર શું થાય? માઇનસ એ થાય. બરાબર, હવે આપણે એક્સ બરાબર શું ધાર્યું હતું? બી ડેશ એ બી. આને આપણે સાબિત કરવું પડે કે આ પણ કેવો થાય છે? વિસમિત. તો બે બાજુ ડેશ કરો, તો અહીંયા ક્રમ ઉલટાવીને લખો બી ડેશ એ ડેશ બી ડેશ અને એનો ડેશ. ચલો આ બી ડેશ એઝ ઇટ ઇઝ, એ ડેશ બરાબર શું લખાય? માઇનસ એ. બી ડેશ ને એનો ડેશ કરો એટલે પાછો બી થઈ જાય. આ માઇનસને આગળ લઈ લો તો બી ડેશ એ બી, અને બી ડેશ એ બી એટલે શું થાય? પાછો એક્સ થાય એટલે માઇનસ એક્સ. એટલે એક્સ ડેશ બરાબર શું આવ્યું? માઇનસ એક્સ આવ્યો. આમ બી ડેશ એ બી
પણ કેવો છે? વિસંમિત શ્રેણિક છે. ટૂંકમાં જો એ શ્રેણિક સંમિત હોય તો બી ડેશ એ બી પણ સંમિત, અને જો એ શ્રેણિક છે વિસંમિત હોય તો બી ડેશ એ બી પણ વિસંમિત. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખશું. અને આજના લેક્ચરમાં તમને મેં હોમવર્કની અંદર 2 ક્વેશ્ચન આપ્યા છે, જેમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો એ તમારે એક જાતે ગણવાના છે, અને બાકીના બધા જ ક્વેશ્ચન છે એ પાકી બુકમાં લખાઈ જવા જોઈએ. અને કાલે આપણો એક છેલ્લો લેક્ચર રહેશે કે જેની અંદર આપણું શ્રેણિક ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જશે. બરાબર? અને એને લગતા કોઈ પણ દાખલાઓ છે જેમાં તમને ડિફિકલ્ટી હોય તો એ તમે મને મેસેજ દ્વારા જાણ કરી શકો છો અથવા ફોન કરી શકો છો. ઓકે? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું.